નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં પ્રકરણ નંબર 5 એસિડ, બેઝ અને ક્ષાર, તો એમાં આપણે આજે સ્વાધ્યાય પોથીના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. તો આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. બરાબર, તો પહેલું વિધાન જોઈએ તો એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. બરાબર, કે એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. બીજું છે, જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. ત્રીજું છે, જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. અને ચોથું છે, એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનમાંથી કયો વિધાન સત્ય છે? તેનો જવાબ આવશે જવાબ નંબર ડી, માત્ર ચોથું જ સાચું છે. બરાબર. નંબર 4 છે કે એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. તો આ વિધાન સાચું થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? બરાબર, કે નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? તો ઓપ્શન એ છે કે ધોવાનો સોડાનું દ્રાવણ, ઓપ્શન બી છે બેકિંગ સોડાનું દ્રાવણ, ઓપ્શન સી છે આંબલીનું દ્રાવણ અને ઓપ્શન ડી છે ખાંડનું દ્રાવણ. તો અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું છે એસિડનું દ્રાવણ કયું, તો સાચો જવાબ આવશે આંબલીનું દ્રાવણ એ એસિડનું દ્રાવણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? બરાબર, તેમાં ઓપ્શન જોઈએ તો ઓપ્શન એની અંદર છે સાબુનું દ્રાવણ, ઓપ્શન બીમાં છે આંબલીનું દ્રાવણ, ઓપ્શન સીમાં છે મીઠાનું દ્રાવણ અને ઓપ્શન ડીમાં છે ગ્લુકોઝનું દ્રાવણ. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સાબુનું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે. ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે? તો ઓપ્શન એ છે ચૂનાનું દ્રાવણ, ઓપ્શન બી છે બેકિંગ સોડાનું દ્રાવણ, ઓપ્શન સી છે વિનેગરનું દ્રાવણ અને ઓપ્શન ડી છે ખાંડનું દ્રાવણ. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ખાંડનું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે? તો ઓપ્શન આપે છે ઓપ્શન એ વિનેગર, ઓપ્શન બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઓપ્શન સી મીઠું કે ઓપ્શન ડી ચૂનો. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી મીઠું એ ક્ષાર છે. છઠ્ઠું જોઈએ કે નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી? તો ઓપ્શન એ વિનેગર, ઓપ્શન બી નારંગીનો રસ, ઓપ્શન સી આમળા કે ઓપ્શન ડી ખાવાનો સોડા. તો એસિડિક પદાર્થ કયો નથી? તો ખાવાનો સોડા એ એસિડિક પદાર્થ નથી. બરાબર. ત્યારબાદ 7મું જોઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ બેઝિક પદાર્થ નથી? બરાબર, નીચેના પૈકી કયો પદાર્થ બેઝિક પદાર્થ નથી? તો ઓપ્શન એ સાબુ, ઓપ્શન બી ચૂનો, ઓપ્શન ડી ધોવાનો સોડા કે ઓપ્શન ડી વિનેગર. તો સાચો જવાબ આવશે વિનેગર એ બેઝિક પદાર્થ નથી. 8મું જોઈએ, ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે? તો ઓપ્શન એ બેઝ, ઓપ્શન બી ક્ષાર, ઓપ્શન સી એસિડ, ઓપ્શન ડી તટસ્થ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તટસ્થ. ગ્લુકોઝ એ તટસ્થ પદાર્થ છે. 9મું જોઈએ કે તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોપ્થેલિનના દ્રાવણનું શું કાર્ય છે? હવે ફિનોપ્થેલિનના દ્રાવણનું શું કાર્ય છે? તો ફિનોપ્થેલિન એ સૂચક તરીકેનું કાર્ય કરશે. ઓપ્શન ડી આવશે. બરાબર, અહીંયા ખોટું લખાઈ ગયું છે સી, એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સૂચક તરીકેનું કાર્ય કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ કે ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? બરાબર, ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 11મું જોઈએ કે નીચેના પૈકી પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થ કયો છે? તેનો સાચો જવાબ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર, કે જે એન્ટાસિડ પ્રતિ એસિડ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા. 12મું જોઈએ કે જાસૂદના ફૂલનું સૂચક બેઝ માટે કયો રંગ આપે છે? બરાબર, કે જાસૂદના ફૂલનું સૂચક બેઝ માટે કયો રંગ આપે છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લીલો રંગ આપે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. તો દહીંમાં કયો એસિડ રહેલો છે? તો લેક્ટિક એસિડ. બરાબર. બીજું જોઈએ કે ફિનોપ્થેલિન બેઝના દ્રાવણ સાથે ખાલી જગ્યા રંગ આપે છે. તો કેવો રંગ આપશે? ગુલાબી રંગ આપશે. બરાબર.
નંબર 3 જોઈએ કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો સાચો જવાબ આવશે તટસ્થીકરણ. પ્રશ્ન નંબર 4 જોઈએ કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, તો શું ઉત્પન્ન થશે? તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થશે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા છે. બરાબર, કે કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા છે, તો સાચો જવાબ આવશે ઝીંક કાર્બોનેટ. નંબર 6 જોઈએ કે એસિડિક પદાર્થને તટસ્થ કરવા ખેડૂત તેમાં ખાલી જગ્યા ઉમેરે છે. બરાબર, કે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ખાલી જગ્યા ઉમેરે છે, તો કડી ચૂનો ઉમેરે છે. બરાબર, તો આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. બરાબર, કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન જોઈએ કે કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ એસિડ, બેઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે? તેનો સાચો જવાબ આવશે બેઝ પદાર્થ છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે વિનેગરમાં કયો એસિડ રહેલો છે? તો સાચો જવાબ આવશે એસિટિક એસિડ. ત્યારબાદ નંબર 3 કે લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે? તો સાચો જવાબ આવશે સાઇટ્રિક એસિડ. નંબર 4 જોઈએ કે આંબલીમાં કયો એસિડ રહેલો છે? તો સાચો જવાબ આવશે ટાર્ટરિક એસિડ. નંબર 5 જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોપ્થેલિનના 2-3 ટીપા નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે? તો સાચો જવાબ આવશે ગુલાબી રંગનું દ્રાવણ બનશે. ત્યારબાદ 6 જોઈએ કે હળદરપત્ર બેઝના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે? તો સાચો જવાબ આવશે લાલ રંગ. બરાબર, કે હળદરપત્ર બેઝના દ્રાવણ સાથે લાલ રંગ આપે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 7 કીડી કરડે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે? તો સાચો જવાબ આવશે ફોર્મિક એસિડ દાખલ થાય છે. નંબર 8 જોઈએ કે જઠરમાં કયો એસિડ રહેલો છે? તો સાચો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર, આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો નંબર 1 નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો વિધાન કેવું થશે? તો ખોટું થશે. બરાબર, કે નાઇટ્રિક એસિડ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતું નથી, તો વિધાન કેવું છે? ખોટું છે. બીજું જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. બરાબર, કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો એ ખોટું છે, કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ પદાર્થ છે. બરાબર, એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે, પરંતુ ભૂરા લિટમસને લાલ બનાવશે નહીં. નંબર 3 જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા કરતાં તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર, કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડને આપણે ભેગા કરીએ તો એનું તટસ્થીકરણ થશે અને સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થતા જોવા મળશે, એટલે વિધાન કેવું થશે? સાચું થશે. ત્યારબાદ 4 જોઈએ સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે, તો એ વિધાન પણ કેવું થશે? સાચું થશે. બરાબર, આપેલ વિધાન કેવું છે? સાચું છે. નંબર 5 જોઈએ કે વિટામિન સી એ રાસાયણિક રીતે એસ્કોર્બિક એસિડ છે, તો આપેલ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, એસ્કોર્બિક એસિડને જ વિટામિન સી તરીકે ઓળખવામાં આવે છે, એટલે વિધાન થશે સાચું. નંબર 6 જોઈએ તો લિટમસ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, તો આપેલ વિધાન કેવું છે? સાચું છે. બરાબર, આપેલ વિધાન થશે સાચું, કારણ કે લિટમસ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ નંબર 7 જોઈએ તો કીડીના ડંખમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, તો આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે, કારણ કે કીડીના ડંખની અંદર ઓક્ઝેલિક એસિડ હોતો નથી. 8મું જોઈએ કે એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કડી ચૂનો ઉમેરવામાં આવે છે, તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે, કારણ કે એસિડિક જમીન હોય તો એસિડિક જમીનને જો આપણે તટસ્થ કરવી હોય તો એની અંદર કડી ચૂનો ઉમેરવામાં આવે છે. 9મું જોઈએ કે ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે, છતાં તે બેઝ ગુણો ધરાવે છે, તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. નંબર 10 જોઈએ તો ધોવાનો સોડા એક પ્રકારનો ક્ષાર છે, તો આપેલ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. 11મું જોઈએ કે બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે, તો આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. બરાબર, બધા જ ક્ષારો એ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી હોતા. બરાબર, કે બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે, તો વિધાન કેવું થશે? ખોટું થશે. 12મું જોઈએ કે ખાંડ અને ગ્લુકોઝ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે, છતાં તે ક્ષાર નથી, તો આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તો પ્રશ્ન નંબર 5 વિશે આપણે માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું.
આજે આપણે પ્રશ્ન નંબર 4 વિશે માહિતી મેળવી, 1 થી 4 વિશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.